સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બહેનની લાડકી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 2 અઠવાડિયા પૂરા કરી લીધા છે અને યશ સોનીની ફક્ત પુરુષો માટે ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 1 અઠવાડિયું પૂરું કર્યું છે અને આ બંને ફિલ્મોએ કેટલી કમાણી કરી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બહેનની લાડકી ફિલ્મ જે 15મી ઓગસ્ટે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી છે અને આ ફિલ્મને ઘણા ઓછા સ્ક્રીન મળ્યા હતા કારણ કે ભાઈની બહેનની લાડકી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોલિવૂડની 3 મોટી ફિલ્મો પણ રિલીઝ થઈ હતી જેમાં સ્ત્રી 2, અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જોન અબ્રાહમની વેદા ફિલ્મ। તેથી ગુજરાતના મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બહેનની લાડકી ફિલ્મને ઘણા ઓછા શો મળ્યા હતા પણ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બહેનની લાડકી ફિલ્મને ખૂબ જ સારા શો મળ્યા હતા। સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે તેમની આ ભાઈની બહેનની લાડકી ફિલ્મના પ્રમોશનમાં કોઈ પણ કમી નથી રાખી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ગુજરાત અલગ અલગ શહેરોના સિનેમા ઘરોમાં જઈને આ ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન કર્યું છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બહેનની લાડકી ફિલ્મે સિનેમા ઘરોમાં 2 અઠવાડિયા પૂરા થઈ ગયા છે અને આ 2 વીકમાં આ ફિલ્મે 17 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે। આ કલેક્શન થોડું ઓછું કલેક્શન કહી શકાય પણ આ ફિલ્મને જેટલા શો મળ્યા હતા અને જેટલી સ્ક્રીન મળી હતી તે પ્રમાણે આ ફિલ્મનું કલેક્શન સારું એવું કલેક્શન કહી શકાય અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બહેનની લાડકી ફિલ્મ રિલીઝ થયાના 1 અઠવાડિયા બાદ યશ સોનીની ફક્ત પુરુષો માટે ગુજરાતી રિલીઝ થઈ હતી। તેથી ભાઈની બહેનની લાડકી ફિલ્મને ઘણા ઓછા શો મલ્ટીપ્લેક્સમાં થઈ ગયા હતા। તેથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બહેનની લાડકી ફિલ્મના કલેક્શનમાં આટલો બધો ફેર જોવા મળી રહ્યો છે અને હજુ જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બહેનની લાડકી ફિલ્મ લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે તે જોવાનું રહેશે। તે પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો યશ સોનીની ફક્ત પુરુષો માટે ફિલ્મ પણ 23મી ઓગસ્ટથી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને યશ સોનીની આ ફક્ત પુરુષો માટે ફિલ્મને મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં ખૂબ જ જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 1 અઠવાડિયું પૂરું કરી લીધું છે અને ફક્ત પુરુષો માટે ફિલ્મનું બજેટ 8 કરોડ રૂપિયા છે। જબરજસ્ત કલેક્શન કર્યું છે। યશ સોનીની ફક્ત પુરુષો માટે ફિલ્મે 1 વીકમાં 5 કરોડ 8 લાખની કમાણી કરી લીધી છે અને ફક્ત પુરુષો માટે ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા 8 કરોડથી વધુ કમાણી કરવાની છે જે આ ફિલ્મ લાગે છે આગળના દિવસમાં કરી લેશે અને જોવાનું રહેશે કે ફક્ત પુરુષો માટે ફિલ્મ લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌને શું લાગે છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બહેનની લાડકી ફિલ્મ લાઈફ ટાઈમમાં કેટલું કલેક્શન કરશે અને યશ સોનીની ફક્ત પુરુષો માટે ફિલ્મ લાઈફ ટાઈમમાં કેટલું કલેક્શન કરશે તે કોમેન્ટ કરજો અને આપ સૌએ આ 2 ફિલ્મો જોઈ કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।